સાંતલપુરની ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। પછાત ગણાતા સાંતલપુર તાલુકાની ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પવિત્ર શ્રાવણ માસ અને પૂર્ણિમાના સનાતન ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખી શાળાના આચાર્ય શ્રી મદારસિંહ ગોહિલના માર્ગદર્શન અને આયોજન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના તમામ બાળકોની ભાઈ બહેનની જોડી બનાવવામાં આવી। બહેનો દ્વારા ભાઈઓને કંકુ તિલક કરી ફૂલડે વધાવી અને મોં મીઠું કરાવીને દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્યની મનોકામના સાથે રક્ષા પોટલી બાંધવામાં આવી। ભાઈઓએ પણ બહેનને સંસ્કાર અને રક્ષાની ભેટ આપી। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ બાળકોને રક્ષાબંધનના પૌરાણિક મહત્વ અને ધાર્મિક કથાઓથી માહિતગાર કર્યા। કુપોષણ નાબૂદી અર્થે ડ્રેગન ફ્રૂટનું વિતરણ આ ઉજવણીમાં એક વિશેષ અને આરોગ્યપ્રદ અભિગમ અપનાવવામાં આવ્યો। બાળકોમાંથી કુપોષણ રૂપી રાક્ષસને દૂર કરવાના આશયથી વિટામિન્સ અને પોષક તત્વોથી સબર ડ્રેગન ફ્રૂટ બાળકોને પેટ ભરીને ખવડાવવામાં આવ્યા હતા। ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે પ્રથમ વખત ડ્રેગન ફ્રૂટ ખાવાનો અનુભવ અત્યંત આનંદદાયક રહ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી બીબી પટેલે કર્યું હતું। શાળાના પરિવારના નવતર પ્રયોગ અને આયોજને ગ્રામજનો અને વાલીઓએ બિરદાવ્યું હતું। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।